ઘણી સિસ્ટમો એક્ટિવ થઈ છે. લગભગ ગુજરાતના ભાગોમાં પાટણસ્વામી યાર્ડના ભાગમાં તો વરસાદ થવાની શક્યતા છે. વાવથરા ધાનેરાના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અને મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સંભળી શકે. જ્યારે મહીસાગરના ભાગો, તાપી નર્મદાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગો, આણંદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે. દાહોદ, પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જ્યાં વરસાદ હમણાં ઓછો હતો તે ઉત્તર ગુજરાતના ભાગોમાં ફ્લડિંગ રેન્જ, પૂર જેવા પરિસ્થિતિ બનવાની શક્યતા છે. ખેડૂત ભાઈઓએ ખેતરમાં જળ ભરાવ થાય તો પાણીના નિકાલની વ્યવસ્થા કરવી ઘટે. જે વરસાદની રાહ જોતા હતા એ વરસાદ આવી રહ્યો છે. આ આગાહી માત્ર રૂટિન પ્રક્રિયાના એક ભાગરૂપ છે. આગામી 48 કલાકમાં પૂર્વ અમદાવાદના ભાગો, જેમાં નરોડાના ભાગો, આ ઉપરાંત નરોડા, ઓઢવ, વસ્ત્રાલ, અમરાઈવાડી, રામોલ અને ઈસનપુર, ત્રિકમપુરા, આ ભાગોમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.